નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલ પટેલ કહે એટલે માનવું તો પડે જ। જી હા મિત્રો, ચોમાસાની ગતિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક નવી આગાહી જાહેર કરી છે। તેમના જણાવ્યા અનુસાર અષાઢી બીજના દિવસે આકાશમાં વીજળી ન થતાં સારા વરસાદમાં વિલંબ થવાના સંકેતો મળ્યા છે। તેમના મતે જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી વાદળોનું સક્રિય સંચાલન થતું નથી અને ભારે વરસાદની શક્યતા ઓછી રહેશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે જો અષાઢ સુદ પાંચમ સુધી વીજળી ન થાય તો અષાઢ સુદ નોમ સુધી રાહ જોવી પડશે। જો કે ખેડૂતો અને સામાન્ય લોકો માટે રાહતના સમાચાર એ છે કે 21 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક નવી હવામાન પ્રણાલી એટલે કે મિત્રો એક નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। તેના કારણે 21 થી 25 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો સરકાર શું ઊંઘી રહી છે? રાહુલ ગાંધી। જી હા મિત્રો, લસણ 40 રૂપિયાથી વધીને 400 રૂપિયા સરકાર ઊંઘી રહી છે। રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે। તેણે મંગળવારે એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે શાક માર્કેટમાં શાકભાજીના વધતા ભાવનો હિસાબ લઈ રહ્યો છે। વિડીયોની સાથે રાહુલ ગાંધીએ લખ્યું કે જે લસણ એક સમયે 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતું હતું તે હવે 400 રૂપિયા પ્રતિ કિલો છે। ત્યાર પછી આગળ જાણીએ તો યુદ્ધ હવે પાકા પાયે ચિંતાના વાદળો। જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો લશ્કરી સંઘર્ષ હવે માત્ર બંને દેશો પૂરતો મર્યાદિત રહ્યો નથી। શુક્રવાર 17 જુલાઈના રોજ ઈરાને ખાડી ક્ષેત્રના અનેક દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઇલ હુમલાઓ શરૂ કર્યા હોવાનો દાવો કર્યો છે। કુવૈત, સિરિયા અને ઓમાન ઉપરાંત કતાર, બહેરીન, જોર્ડન અને ઈરાકમાં પણ હુમલાઓ અથવા હવાઈ સંરક્ષણ કાર્યવાહી થયાના રિપોર્ટ્સ સામે આવ્યા છે। અમેરિકી હુમલામાં 38 લોકોના મોત અને 400થી વધુ લોકો ઘાયલ થયા હોવાના ઈરાનના દાવા બાદ સમગ્ર વિસ્તાર ફરીથી ખુલ્લા યુદ્ધની દિશામાં આગળ વધી રહ્યો છે। જો કે બંને પક્ષોના કેટલાક દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી। ત્યારબાદ આગળ જોઈએ તો વીજપોલ મામલે 50,000 રૂપિયા વળતર મળશે કે કેમ? ખાસ જોઈ લો મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ રાજ્ય સરકાર દ્વારા 4 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલ નવા પરિપત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સાથે જ મુખ્યમંત્રીને ઉદ્દેશીને એક પત્ર લખતા તેમણે આક્ષેપ કર્યો કે સરકાર ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાને બદલે વીજ કંપનીઓને ફાયદો કરાવી રહી છે। મુખ્યમંત્રીને લખેલા પત્રમાં પાલભાઈએ સ્પષ્ટ જણાવ્યું કે વર્ષ 2013ના જમીન સંપાદન કાયદા હેઠળ બજાર ભાવના
4 ગણા વળતરની જોગવાઈ હોવા છતાં સરકાર માત્ર 2 ગણું જ વળતર આપી રહી છે। ખેડૂત સંગઠનોએ અગાઉ માંગ કરી હતી કે તેમને પોલ દીઠ 50,000 રૂપિયા માસિક ભાડું આપવામાં આવે અથવા એક સાથે 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે। જો કે સરકારે ખેડૂતોની આ વ્યાજબી માંગણી પર ધ્યાન આપ્યા વગર જ માત્ર કંપનીઓના હિતમાં પરિપત્ર જાહેર કરી દીધો છે। ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાંથી 5 આતંકીઓ ઝડપાયા। જી હા મિત્રો, જૈશ-એ મોહમ્મદના વધુ 5 આતંકી ઝડપાયા। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી હતી। વિસ્ફોટકોનું પરીક્ષણ કરતા હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે અને પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાની પણ શંકા છે। ત્યાર પછી આગળ જોઈએ તો 2000નો હપ્તો હવે નહીં મળે। ખાસ જોઈ લો મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા 2000 રૂપિયાના કોઈ પણ મુશ્કેલી વિના સીધા તમારા બેંક ખાતામાં જમા થાય તો આજે જ થોડું કામ પૂર્ણ કરો। પહેલું અને સૌથી મહત્વપૂર્ણ કાર્ય તમારું KYC પૂર્ણ કરવાનું છે, જેના વિના સરકાર તમારો હપ્તો જાહેર કરશે નહીં। તમે તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને અથવા PM કિસાન પોર્ટલ પર OTP દાખલ કરીને આ જાતે કરી શકો છો। બીજું મહત્વપૂર્ણ કાર્ય એ છે કે તમારા બેંક ખાતાને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરો અને ખાતરી કરો કે DBT ઇનેબલ છે, એટલે કે મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર। જો આ ઓપ્શન તમારું ઇનેબલ છે તો જ તમને હપ્તો મળવાપાત્ર રહેશે। અને અંતિમ પગલું, યોજના સાથે તમારા જમીનના દસ્તાવેજોની ચકાસણી કરવી, આ પણ મિત્રો અનિવાર્ય છે। આ બધા કાર્યો સમયસર પૂર્ણ કરો, નહીં તો તમારા રૂપિયા બ્લોક થઈ જશે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો હેક્ટર દીઠ 14,000 રૂપિયા। જી હા મિત્રો, ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે। રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી નવી યોજના હેઠળ રૂપિયા 134.80 કરોડની રકમ પ્રાપ્ત થઈ છે। મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે મિત્રો કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રતિ હેક્ટર રૂપિયા 14,000 સુધીની આર્થિક સહાય મળશે। કપાસના ઉત્પાદનમાં વધારો કરવા અને દેશની આયાત ઘટાડવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે। અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો, જેમાં ખાતેદારનું આધાર કાર્ડ, જમીનના 7 બાર અને 8 આના ઉતારા, ત્યાર પછી બેંકની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, આટલા દસ્તાવેજોની જરૂર પડશે। અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે। ત્યાર પછી આગળ જાણીએ તો ખેડૂતો માટે અધિકારીઓને સૂચના। જી હા મિત્રો, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની ઘટ છે અને છૂટાછવાયા ઝાપટા સિવાય વરસાદ આવતો નથી। આને કારણે ખેડૂતોને વાવણીમાં પણ સમસ્યા આવી રહી છે। આ સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને મળતી માહિતી અનુસાર મુખ્યપ્રધાને અધિકારીઓને બદલાતી પરિસ્થિતિ પર નજર રાખવા
અને ખાસ કરીને પીવાના પાણીનો સંગ્રહ રાખવા તાકીદ કરી છે. પ્રધાનમંડળે રાજ્યના અનેક પ્રદેશોમાં સામાન્યથી ઓછા વરસાદને પગલે પાણીની ઉપલબ્ધતાની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. જળ સંસાધન વિભાગના અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ સહિત મુખ્ય જળાશયોમાં સંગ્રહની સ્થિતિ રજૂ કરી હતી અને નહેર નેટવર્ક દ્વારા પાણીની ઉપલબ્ધતા અંગે મુખ્ય પ્રધાન સહિત પ્રધાનમંડળને માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય પ્રધાને પીવાના પાણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાતમાં આભ ફાટ્યું, ક્યાં પડ્યો વરસાદ. ખાસ જોઈ લો મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમવા માટે તૈયાર થયા છે. હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર રાજ્યમાં વરસાદી ટ્રફ સક્રિય થવાને કારણે ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આ સિસ્ટમની અસરથી આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં આ વરસાદી રાઉન્ડની સૌથી વધુ અને વ્યાપક અસર જોવા મળશે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં જ મેઘરાજાએ રાજ્યના 112 તાલુકાઓને જળમગ્ન કરી દીધા છે. આંકડાકીય વિગતો મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સૌથી વધુ એટલે કે મિત્રો 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના કામરેજમાં 2 ઇંચ, જ્યારે સરહદી વિસ્તાર એવા કચ્છના રાપરમાં પણ 2 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ત્યાર પછી આગળ જાણીએ તો કોરોના નામનો રાક્ષસ ફરી જાગ્યો. જી હા મિત્રો, દેશમાં કોરોનાનો ખતરો ફરી વધવા લાગ્યો છે અને તેના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના 300થી વધુ દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે દર્દીઓના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસ ફરી એકવાર પગ પેસારો કરવા લાગ્યો છે. જુલાઈ મહિનાના માત્ર 17 દિવસમાં જ દેશમાં કોરોનાના 340 કેસ મળી આવ્યા છે, જ્યારે 4 દર્દીઓના મોત પણ થયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભૂખ હડતાળનો 19મો દિવસ. જી હા મિત્રો, દરેક જીવન અમૂલ્ય છે. સોનમ વાંગચુકની 19 દિવસીય ભૂખ હડતાળ પર હાઈકોર્ટની લાલબત્તી. કેન્દ્ર સરકારને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે. ભારતના જાણીતા શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ ગંભીર છે. દેશમાં શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓનું થતી ગેરરીતિઓ, ખાસ કરીને પેપર લીકના મુદ્દાઓને લઈને વાંગચુક છેલ્લા 19 દિવસથી દિલ્હીના જંતર મંતર પર આમરણાંત ઉપવાસ એટલે કે મિત્રો ભૂખ હડતાળ પર બેઠા છે. જી હા મિત્રો, તમને ટૂંકમાં જણાવી દઉં તો અત્યારે નીટના પેપર જે છે તે લીક થઈ ગયા હતા. આવું મિત્રો 3 થી 4 વાર થઈ ચૂક્યું છે, જેને લઈને મેઇન મુદ્દો પેપર લીકનો છે. તેને લઈને વાંગચુક છે મિત્રો, સોનમ વાંગચુક, તે અત્યારે ભૂખ હડતાળ પર બેઠા છે.
ત્યારબાદ આગળ જોઈએ તો રોહિત શર્મા લેશે ક્રિકેટમાંથી નિવૃત્તિ. ખાસ જોઈ લો મિત્રો, આ અફવાઓ વેગ પકડી રહી છે, કારણ કે તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે BCCIની મુખ્ય પસંદગી સમિતિએ 2027 ODI વર્લ્ડ કપની તૈયારી માટે રોહિત શર્માને ટીમમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. એવા અહેવાલો છે કે આ વર્તમાન ઇંગ્લેન્ડ શ્રેણી પછી રોહિતને ODI ટીમમાં તક આપવામાં આવશે નહીં. પરિણામે ચાહકોને ડર છે કે લોર્ડ્સ ખાતેની ત્રીજી ODI હિટમેનના શાનદાર ODI કારકિર્દીની છેલ્લી મેચ સાબિત થઈ શકે છે. ત્યાર પછી આગળ જાણીએ તો હવે મોટી બેન્કો બંધ રહેશે. જી હા મિત્રો, 15થી 21 ડિસેમ્બર દરમિયાન વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારો અને પ્રસંગોને કારણે બેન્કો અલગ અલગ દિવસોએ બંધ રહેશે. 15 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશ, 18 ડિસેમ્બરે મેઘાલય, 19 ડિસેમ્બરે ગોવા અને 20 ડિસેમ્બરે સિક્કિમમાં બેન્કો બંધ રહેશે. જ્યારે 21 ડિસેમ્બરે રવિવાર હોવાથી દેશભરની બેન્કોમાં રજા રહેશે. ગ્રાહકોને શાખાની મુલાકાત પહેલાં સ્થાનિક રજાની પુષ્ટિ કરવાની સલાહ આપવામાં આવી છે.